ધોરણ 11 ગણિત પ્રકરણ 3 ત્રિકોણમિતીય વિધેયો ભાગ નંબર 12 આગળના વિડિયોમાં આપણે સાઇન અને કોસાઇન ના સૂત્રોનો અભ્યાસ કર્યો છે અને એના આધારે થોડાક ઉદાહરણોનો પણ અભ્યાસ કર્યો છે. હવે આપણે સ્વાધ્યાય 3.5 દાખલા નંબર 3 નો આપણે અભ્યાસ કરવાનો છે. તો ક્વેશ્ચન નંબર 3. હવે દરેક દાખલા માટે હું આખી રકમ લખીશ. પહેલા તો કે a + b/c = cos a - b/2 છેદમાં sin c/2. ચલો આપણી પાસે અહીંયા ડાબી બાજુ અને જમણી બાજુ બંને દેખાય છે, બરાબર? તો એની અંદર તમે જુઓ કે કોણ મોટું છે કોણ નાનું છે, બરાબર? આમ આંકડાકીય રીતે જોવા જઈએ અક્ષરની રીતે તો આ પદ મોટું દેખાય છે, પરંતુ મિત્રો આના કરતા આ પદ મોટું છે. કેમ? a b અને c ના તમે સૂત્રો મૂકી શકો છો, જ્યારે અહીંયા તમે કોઈનું સૂત્ર કશું મૂકી શકતા નથી. તો આપણે અહીંયા સૂત્ર મૂકી શકીએ છીએ, તો આપણે એનો જ સૌથી પહેલા ઉપયોગ કરીએ. તો ચલો એનો ઉપયોગ કરીએ, એટલે કે ડાબી બાજુથી આપણે કામ શરૂ કરીએ. તો ડાબી બાજુ બરાબર a + b/c. ચલો a ની જગ્યાએ આપણે શું મૂકી શકીએ? તો સૂત્ર યાદ કરો, sin સૂત્ર, કે sin a બરાબર 1k. તો a તરીકે sin a/k લખી શકીએ. ચલો એવી રીતે b અને એવી જ રીતે c તરીકે. તો sin a/k પ્લસ sin b/k upon sin c/k. હવે ત્રણેય પદના છેદમાં k છે, તો k ત્યાંથી દૂર થઈ શકશે અને શું વધશે? તો કે sin a પ્લસ sin b upon sin c. હવે આપણે s પ્લસ s નું સૂત્ર વાપરવાનું છે. તો s પ્લસ s નું સૂત્ર થશે 2cs, એટલે કે s પ્લસ s માટે 2sc. તો 2 sin સરવાળો ભાગ્યા 2 અને ઇન્ટુ cos બાદબાકી ભાગ્યા 2. હવે અહીંયા આપણી પાસે આ રીતનું પદ છે. મિત્રો અહીંયા તમે જોશો જમણી બાજુમાં તો sin c/2 લાવવાના છે, અહીંયા sin c છે. તો sin c ઉપરથી sin c/2 લાવવા માટે આપણે કયું કામ કરવું પડે? તો sin 2x નું સૂત્ર આપણી પાસે છે, 2 sin x * cos x. તો બસ એ સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે. એટલે કે હવે એમ વિચારી લો કે sin 2x ના સૂત્રમાં 2x ની જગ્યાએ એકલા x છે, તો પેલી બાજુ સૂત્રમાં શું થઈ શકશે? 2 sin x/2 * cos x/2 થઈ શકે. તો બસ આપણે એ પ્રકારનું અહીંયા સૂત્ર વાપરવાનું છે. તો એ સૂત્ર વાપરીએ તો કે 2 sin c/2 cos c/2. હવે વિચારજો કે a plus b અહીંયા છે. જો આપણે જવાબમાં એક આ પદની જરૂર છે, એ આવી ગયું છે, છેદમાં આ પદની જરૂર છે, તો એ પણ આવી ગયું છે. એનો મતલબ કે આ બંને પદો ઉડતા હોવા જોઈએ. તો હવે ઉડાડવા માટે આપણે સરખા પણ કરવા પડે. તો આપણે શું કરીએ? જે a plus b છે એ a plus b ની જગ્યાએ આપણે pi - c લખી શકીએ. તો 2 અહીંથી કેન્સલ કરી દઈએ છીએ. તો કે sin pi - c/2 cos a - b/2 છેદમાં 2 sin c/2 cos c/2. હવે વિચારો કે pi - c/2 છે, તો એનું શું થઈ શકે? તો કે pi/2 - c/2 થઈ શકે. હવે pi/2 - c/2 થાય છે, તો એના કારણે ત્યાં પણ આપણે cos c/2 પણ લખી શકીએ. તો sin pi/2 - c/2 cos
a minus b upon 2 છેદમાં 2 sin c by 2 into cos c by 2. ચલો પહેલું પદ sin pi by 2 minus c by 2 એટલે cos c by 2 મિત્રો અહીંથી 2 દૂર થઈ જશે એટલે હવે આપણે લખવાના રહેતા નથી. ચલો into cos a minus b by 2 છેદમાં sin c by 2 into cos c by 2. ચલો તો હવે cos c by 2 કેન્સલ થઈ જશે, બાકી જે પદ વધે છે તે cos a minus b by 2 upon sin c by 2 અને એ તો આપણા માટે શું છે જમણી બાજુ. તો આવી રીતે ડાબી બાજુ ઉપરથી આપણે જમણી બાજુ મેળવી શકીએ છીએ. આ છે પ્રશ્ન નંબર 3. ચલો હવે એ જ પ્રમાણે મિત્રો પ્રશ્ન નંબર 4 આપ્યો છે. ફક્ત ને ફક્ત ફરક કેટલો છે કે જે અહીંયા વચ્ચે પ્લસ છે એની જગ્યાએ શું આપ્યું છે માઈનસ આપ્યું છે. તો ફરક ક્યાં થશે s માઈનસ s નું સૂત્ર ત્યાં લાગશે એટલે કે 2cs થશે. તો બસ એ પ્રમાણે આપણે જમણી બાજુ પર નજર રાખવાની છે કે આપણી કયું પદ રાખવાનું છે અને કયું પદ દૂર કરવાનું છે. તો જે રાખવાના પદો છે એને આપણે કોઈ જ ડિસ્ટર્બ કરવાના નથી, જેમને દૂર કરવાના છે તો એ બંને પદો આપણે સરખા કરવા માટે પ્રયત્ન કરશું. જેવી રીતે અહીંયા આપણે કામ કર્યું છે કે a b ને આપણે cos માં રૂપાંતરણ કરવું હતું તો c/2 બનાવતા, તો એની જગ્યાએ આપણે π - c જેવી રીતે લખ્યા છે. એવી રીતે એ દાખલામાં પણ આપણે વિચારીને એ પ્રમાણેનું કામ કરવું પડશે. ક્લિયર? તો એ રીતે ચલો હવે એના પછી છે પ્રશ્ન નંબર 5. ચલો પાંચમી રકમ આપણે જોઈએ તો કે sin b - c/2 equal to small b minus small c upon a into cos a by 2. તો જુઓ હવે અહીંયા કયું પદ મોટું દેખાય છે? તો સ્વાભાવિક છે કે અહીંયા જમણી બાજુનું પદ મોટું દેખાય છે. તો જમણી બાજુનું જે પણ પદ છે એનો આપણે ઉપયોગ કરીશું અને એના ઉપરથી ડાબી બાજુનું પદ લાવવાનું છે. તો ચલો આપણે જમા લખીશું equal to b minus c upon a into cos a by 2. ચલો b ની જગ્યાએ આપણે શું લખી શકીએ? તો હવે તો આપણા મગજમાં હોવું જોઈએ કે sin b upon k લખી શકાય. ચલો c ની જગ્યાએ sin c upon k, a ની જગ્યાએ sin a upon k into cos a by 2. ચલો હવે અંશ અને છેદમાંથી k તો દૂર થઈ શકવાના છે, તો બાકી sin b minus sin c upon sin a into cos a by 2. હવે વિચારજો s minus s નું સૂત્ર અહીંયા વાપરવું પડે. કેમ? જમણી બાજુમાં b minus c upon 2 લાવવાના છે, તો એ b minus c upon 2 અહીંથી જ આવશે. સાથે સાથે cos a by 2 છે અહીંયા, એને દૂર કરવાના થાય. તો sin a જે છે, જેવી રીતે અહીંયા આપણે sin c નું સૂત્ર વાપર્યું છે તો એવી જ રીતે અહીંયા sin a નું સૂત્ર વાપરવું પડશે, એટલે કે 2 sin a by 2 cos a by 2 આપણે વાપરી શકીએ. સાથે s minus s એટલે 2cs, તો કે 2 cos b plus c upon 2 into sin b minus c upon 2 છેદમાં 2 sin a by 2 into cos a by 2 અને અહીંયા cos a by 2. તો 2 ઉડી જશે, cos a by 2 પણ બંને બાજુથી ઉડી જશે. હવે આ પદ જે આપણી ડાબી બાજુ તરીકે છે એનો મતલબ કે આ બંને પદ હજી ઉડતા હશે. તો આ બંને પદ ઉડાડવા માટે
b + c જે છે એની જગ્યાએ શું લખી શકીએ પાઈ માઈનસ a લખી શકાય તો ત્યાં આપણે એ રીતે લખીએ તો કે cos પાઈ માઈનસ a/2 છેદમાં sin a/2 ઓકે ચાલો અને આ જે પદ છે એ તો ખરું જ એટલે કે sin b - c/2 ચલો હવે આ પદમાં ડાયરેક્ટ હું લખું છું cos π/2 - a/2 તો π/2 - a/2 એટલે sin a/2 થઈ જશે તો ઇક્વલ ટુ sin a/2 upon sin a/2 into sin b - c/2 આ બંને પદ ઉડી જશે અને મળશે sin b - c/2 અને ઇક્વલ ટુ ડાબી બાજુ તો આ પ્રમાણે આપણે જમણી બાજુ ઉપરથી આપણે ડાબી બાજુ શોધવાના થશે તો આ છે આપણા માટે પ્રશ્ન નંબર 5 ચલો હવે આપણે પ્રશ્ન નંબર 6 નો ઉપયોગ કરવો છે તો પ્રશ્ન નંબર 6 ની રકમ જોઈએ ચલો 6 ની રકમમાં શું આપ્યું છે સ્મોલ a કૌંસમાં સ્મોલ b cos c minus small c cos b equal to b square minus c square હવે વિચારો કે આ બાજુ પદ cos સ્વરૂપનું છે આ બાજુ ફક્ત અને ફક્ત બાજુ સ્મોલ b અને સ્મોલ c બાજુ છે એમના વર્ગ સ્વરૂપે છે તમને એટલી તો ખબર છે કે cosના જે સૂત્રો છે એ cosના સૂત્રોમાં વર્ગોનો સરવાળો કે વર્ગોની બાદબાકી આવે છે તો આપણે આ જે ડાબી બાજુ છે એ ડાબી બાજુમાંથી આપણે cos c અને cos b એમની આપણે કિંમત મૂકી દઈએ બરાબર છે તો વર્ગોનો સરવાળો બાદબાકી આવશે અને એવું જ આપણા જવાબ તરીકે જરૂરિયાત છે તો આપણે કામ એવું જ કરીએ અહીંયા તો કોનો ઉપયોગ કરીશું ડાબી બાજુનો જ ઉપયોગ કરીશું તો કે ડાબી બાજુ બરાબર a કૌંસમાં b cos c minus c cos b ચલો ઇક્વલ ટુ a b ચલો cos c તરીકે શું થાય તો આપણું સૂત્ર કયું છે a square plus b square minus c square upon 2a ચલો એવી રીતે આ c ચલો cos b નું સૂત્ર તો કે a square plus c square minus b square upon 2a બરાબર ચાલો અહીંથી ચલો આ a અને b અહીંયા ગુણાશે તો ab ઉડી જશે ચલો a અને c અહીંયા તો ac ઉડી જશે બંનેના છેદમાં 2 વધે છે તો ઇક્વલ ટુ ચલો બાકી અંશ આખો એમને લખી દઈએ a square plus b square minus c square upon 2 minus a square plus c square minus b square upon 2 હવેનું કામ બસ ખાલી બાદબાકી જ કરવાની છે તો ઇક્વલ ટુ a square plus b square minus c square ચલો માઈનસ વડે ગુણીએ છીએ બધાના ચિહ્નો બદલાઈ જશે minus a square minus c square plus b square upon 2 ચલો કેટલા પદો દૂર થાય છે તો a square દૂર થાય છે બીજું કશું જ દૂર થતું નથી તો b square કેટલી વખત છે 2 ટાઈમ્સ છે તો 2b square minus 2c square upon 2 2 ઉડી જશે તો b square minus c square અને એ જ આપણા માટે શું છે જમણી બાજુ ઓકે એટલે આપણને એટલી જોઈને ખબર પડવી જોઈએ કે આ પ્રમાણે આપણે કામ કર્યું છે તો આ પ્રમાણે જે તે પદ આપણે લખી શકીએ છીએ ચલો હવે એના પછી પ્રશ્ન નંબર 7 આપણે જોવાનો છે પ્રશ્ન નંબર 7
ચલો 7 ની રકમ આપણે જોઈએ તો 7 ની રકમ છે a કૌંસમાં cos c minus cos b બરાબર 2 કૌંસમાં b minus c into cos square a by 2 ક્લિયર। હવે આપણી પાસે આ રીતનું પદ છે। હવે તમે રકમ ઉપરથી જરા જોશો તો ખબર પડશે કે સ્વાભાવિક છે કે જમણી બાજુનું પદ આમે મોટું દેખાય છે તો આપણે જમણી બાજુના જ પદનો ઉપયોગ કરવાનો છે અને એ પ્રમાણે આપણે કામ કરવાનું થશે। તો ચલો આપણે જમણી બાજુથી શરૂઆત કરીએ। તો સૌથી પહેલા જમણી બાજુ લખીએ 2 કૌંસમાં b minus c into cos square a by। હવે વિચારજો આપણી નજર ડાબી બાજુ ઉપર તો હોવી જ જોઈએ અને એ પ્રમાણે આપણે કામ કરવાનું છે। તો સૌથી પહેલું કામ b અને c એમની જગ્યાએ sin સૂત્ર આપણે મૂકવા છે। તો 2 કૌંસમાં sin b upon k minus sin c upon k into cos square a by 2। ચલો બંનેના છેદમાં k છે k ને આપણે બહાર લખી દઈએ તો અંશમાં શું વધશે sin b minus sin c into cos square a by। હવેનું કામ s minus s નું સૂત્ર વાપરવાનું છે। તો s minus s નું સૂત્ર કયું 2cs। તો આપણે 2cs સૂત્ર વાપરીએ તો equal to 2 upon k કૌંસમાં 2cs પ્રમાણે અથવા કૌંસ કઈ કરવાની જરૂર નથી into 2 cos b plus c upon 2 into sin b minus c upon 2 into cos square a by 2। હવે વિચારજો આપણે જરૂર છે સ્મોલ a ની। સ્મોલ a નો મતલબ એવો થાય કે આપણે જો sin કેપિટલ A upon k મેળવી દઈએ તો આપણને સ્મોલ a મળી શકે એમ છે। તો આપણે કામ એવું કરવું પડશે કે અહીંયા cos a by 2 એક વખત તો છે આ પદમાં આપણે a લાવવા છે। કેમ કારણ કે b + c છે તો એને પાઈ માઈનસ a લખી શકીએ પાઈ માઈનસ a upon 2 તો cos pi by 2 minus a by 2 થાય અને cos pi by 2 minus a by 2 એટલે શું થઈ જશે sin a by 2 થશે તો 2 sin a by 2 into cos a by 2 એટલે sin a થઈ જશે અને sin a upon k કરશું એટલે આપણને સ્મોલ a મળી જશે અને બાકીના જે પદો વધે છે એમની માટે આપણે કોઈ સૂત્ર વાપરવું પડશે। તો એ રીતે કામ કરીએ। સમજો હવે બાકીના જે પદો વધે છે એની અંદર આ પદ b - c upon 2 છે અહીંયા એક cos વાળું પદ વધશે a વાળું તો એક a ને તમારે b અને c માં રૂપાંતરણ કરવો પડશે। એક તો આપણે અહીંયા લાવી દઈએ છીએ આની જોડે પણ બીજા એક માટે a ને સામા ફેરવવા પડશે b અને c માં ફેરવવા પડશે। તો આને a માં ફેરવવું પડશે અને અહીંથી એક a ને b અને c માં ફેરવવું પડશે। ટૂંકમાં બે જગ્યાએ ફેરફાર કરવા પડશે। ચાર પદો છે આપણી પાસે પહેલું બીજું અને આની અંદર બે તો એ ચારમાંથી બે પદમાં આપણે ફેરફાર કરવાનો થાય। તો ચાલો એ રીતે ફેરફાર કરીએ તો ઇક્વલ ટુ 2 upon k into 2 cos pi minus a upon 2 ચલો આ પદ m નું m sin b minus c upon 2 ચલો અહીંથી એક પદ m નું m એટલે cos a by 2 અને બીજા એક a ની જગ્યાએ આપણે લખીએ છીએ cos pi minus a plus b by 2 ક્લિયર સમજી લેજો ફરીથી એવું કેમ કર્યું છે તો એની વાત પણ મેં તમને કરી છે
કે આપણી એવી જરૂરિયાત છે માટે આપણે એ રીતે ફેરફાર કરવો પડે છે. હવે આ પદ તો એ આપણને શું મળશે 2/k * 2 સમજી લેજો cos π/2 - a/2 તો cos π/2 - a/2 એટલે sin a/2 એક સ્ટેપ આપણે ડાયરેક્ટ લખી રહ્યા છીએ. ચલો હવે આની જોડે હું આ પદ લાવી દઉં છું તો cos a/2 ચલો આ પદ અત્યારે એમનું એમ રાખીએ sin b - c/2 ચલો અહીંયા વિચારજો. હવે આ પદ જે છે એ cos π/2 - a + b/2 થાય તો π/2 - θ હોય તો એ sin θ થવાના છે તો into sin a + b/2 ઓકે. ચલો હવે 2 sin a/2 into cos a/2 એટલે એ થઈ જશે sin a. સાથે સાથે આ 2 ને હું આની જોડે ગુણું છું તો 2 એમાં પ્લસ વાળું પદ આગળ રાખું છું sin a + b/2. એક મિનિટ આપણે કંઈક મિસ્ટેક થઈ છે અહીંયા સોરી a છે તો a ને આપણે રૂપાંતરણ કરવા છે તો શામાં રૂપાંતરણ કરી શકાય b અને c માં રૂપાંતરણ કરી શકાય તો આ જગ્યાએ b આવશે અને આ જગ્યાએ c આવશે. અહીંયા મિસ્ટેક થઈ છે જરા ધ્યાન લઈ લેજો તો અહીંયા પણ શું થશે b + c. તો હવે જુઓ આ પદ આપણું થયું b + c વાળું અને આ પદ તો છે જ sin b - c/2 અને જુઓ આ 2 આની અંદર વપરાઈ ગયા આ 2 અહીંયા લખી દીધા તો છેદમાં શું વધ્યું k વધ્યા જેને આપણે અહીંયા લખી દીધા છે. હવે sin a / k એટલે શું થશે સ્મોલ a જે આપણો નિયમ છે એ પ્રમાણે. ચલો 2ss યાદ કરજો આમ નિયમ શું છે કે c - c ત્યારે -2ss થવું જોઈએ તો આપણે પહેલામાં સરવાળો બીજામાં બાદબાકી એવું લખી શકીએ છીએ પરંતુ 2ss = c - c ખાલી લખવું છે માઈનસ કોઈ જગ્યાએ બહાર દેખાડવા નથી તો એ વખતે શું કરવું પડે આ એક જ સૂત્ર એવું છે કે એમાં બાદબાકી પહેલા લખવી પડશે અને સરવાળો પછી લખવો પડશે. તો 2ss છે તો c - c પહેલા કોષમાં બાદબાકી બીજા કોષમાં સરવાળો લખાશે કારણ કે આપણે માઈનસ નો કોઈ બાર ઉલ્લેખ કરતા નથી એટલે. તો તે પ્રમાણે કૌંસમાં પહેલામાં બાદબાકી b + c/2 minus b - c/2 minus cos સરવાળો b + c/2 plus b - c/2. ઓકે ચલો હવેનું કામ સ્મોલ a તો છે જ. ચલો અહીંયા આપણે સાદુરૂપ આપીએ કૌંસ છોડીને તો તમે જોજો b પ્લસ છે આ માઈનસ અહીંયા જોડાય એટલે માઈનસ b પ્લસ માઈનસ ઉડી જવાના પ્લસ c અને પ્લસ c એટલે 2c/2 થશે તો કૌંસમાં cos 2c/2 માઈનસ તો એવી જ રીતે અહીંયા શું મળશે 2b/2 મળશે. ચલો આ જગ્યાએથી 2 કેન્સલ અહીંથી પણ 2 કેન્સલ તો એ કૌંસમાં cos c અને માઈનસ cos b જે આપણા માટે શું છે ડાબી બાજુ છે. ઓકે તો મિત્રો આ જે દાખલો છે એની અંદર આપણે એ ખબર રાખવાની છે કે શરૂઆત આપણે કરી દઈએ છીએ અહીંયા ટોટલ 4 પદો છે એ 4 પદોમાં જમણી બાજુને ધ્યાનમાં રાખીને આપણે શું કામ કરવાનું છે એ કામ અહીંયા એક સાથે કરી દીધું છે કે બે પદમાં ફેરફાર કરવાનો છે તો એ બે પદમાં ફેરફાર આપણે અહીંયા સાથે કરી દીધો છે. ધારો કે તમને બંનેમાં ફેરફાર કરવાનો એવું ખબર નથી પડતી તો તમે અત્યાર પૂરતું એકમાં ફેરફાર કરો જ્યારે ખબર પડે ત્યારે તમે બીજામાં ફેરફાર કરવા બેસો તો તમને 2-3 સ્ટેપ વધી જશે.
ઓકે, બીજો કોઈ ફરક પડશે નહીં. તો આપણે જમણી બાજુને યાદ રાખીને યા ડાબી બાજુને જેના ઉપરથી જે શોધતા હોય એને આપણે મગજમાં યાદ રાખીને આપણે પ્રમાણે કામ કરવું પડશે. મિત્રો આ પ્રકારના દાખલા જે છે એ ગોખતા નહીં. ગોખશો તો એક પણ દાખલો તમે ક્યારે ગણી નહીં શકો. એને સમજવાનો પ્રયત્ન કરશો, સમજેલું હશે તો ગમે તેવો દાખલો હશે તમે સરળતાથી ગણી શકશો. તો આ છે આપણા માટે પ્રશ્ન નંબર 7. હવે પ્રશ્ન નંબર 7 પછી આપણે પ્રશ્ન નંબર 8 જોવો છે. તો પ્રશ્ન નંબર 8 ની રકમ ઉપર તમે નજર કરો. ચલો શું આપ્યું છે પ્રશ્ન નંબર 8 માં? તો જમણી બાજુ અને ડાબી બાજુ બંનેને જુઓ. તો જે જમણી બાજુ છે એ જમણી બાજુ માટે અને ડાબી બાજુ માટે બંનેની અંદરથી જમણી બાજુ મોટી છે એવું કહી શકાય. તો પ્રશ્ન નંબર 8 sin b - c upon sin b + c equal to b² - c² upon a². તો જમણી બાજુ મોટી છે એવી હાલ વાત થઈ આપણે. તો જમણી બાજુનો આપણે ઉપયોગ કરીએ. જમણી બાજુ b² - c² upon a². હવે વિચારો, b ની જગ્યાએ c ની જગ્યાએ અને સ્મોલ a ની જગ્યાએ શું લખી શકાય એ આપણને ખબર છે. તો b ની જગ્યાએ લખાશે sin²b upon k². c ની જગ્યાએ sin²c upon k² અને a² ની જગ્યાએ sin²a upon k². હવે ત્રણેયના છેદમાં k છે. આપણે k ને બિલકુલ દૂર કરી દઈએ. તો sin²b minus sin²c upon sin²a. હવે વિચારો, બે સાઈડના વર્ગોનો બાદબાકી છે. તો એના માટેનું એક એક્સ્ટ્રા સૂત્ર આપણે શીખેલા છીએ, sin²x - sin²y શું થાય? sin x + y * sin x - y. તો એ સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ કરવો છે. તો ચલો એ રીતે sin b + c sin b - c છેદમાં sin². હવે તમે ડાબી બાજુ ઉપર નજર કરો. sin b - c જેની જરૂર છે એ પદ અહીંયા આવી ગયું છે. એનો મતલબ કે વધારાનું પદ અહીંયા sin b + c છે, એને એક તો દૂર કરવું પડશે. બીજું છેદમાં sin b + c લાવવા છે. b + c લાવવા હોય તો છેદમાં a ની જગ્યાએ b + c બનાવવા પડે. a ની જગ્યાએ b + c લાવવા માટે શું કરવું પડે? π - b + c આપણે મૂકવું પડશે. તો ચલો એ પ્રમાણે આપણે π - b + c મૂકીએ. તો પહેલું પદ છે sin b + c, બીજું પદ છે sin b - c છેદમાં sin² π - b + c. મિત્રો સ્ક્વેર છે એટલે ચિહ્નની તો કોઈ ચિંતા રહેવાની નથી. ડાયરેક્ટ જ sin² b + c લખી શકાશે. તો કે sin b + c sin b - c upon sin² b + c. તો એક વખત sin b + c ઉડી જશે તો sin b + c sin b - c, સોરી એક વખત ઉડી જાય છે એટલે એને આપણે લખવાના નથી, જે વધે છે એને જ લખવાનું છે. તો કે sin b + c. ચલો એક છે sin b - c છેદમાં છે sin b + c, એ જ આપણી ડાબી બાજુ છે. તો ઇક્વલ ટુ ડાબી બાજુ. તો આ થયો પ્રશ્ન નંબર 8. ચલો હવે આપણે પ્રશ્ન નંબર 9 નો અભ્યાસ કરી લઈએ સાથે સાથે. તો પ્રશ્ન નંબર 9 ની રકમ જુઓ. ચલો પ્રશ્ન નંબર 9
એમાં ડાબી બાજુ અને જમણી બાજુ બંનેમાંથી કોણ મોટું દેખાય છે? તો બંનેમાંથી એમાં ડાબી બાજુ જ મોટી છે, તો આપણે પ્રશ્ન નંબર 9 ની રકમ લખી દઈએ. b plus c into cos b plus c upon 2 equal to a cos b minus c upon 2. તો જુઓ હવે અહીંયા સ્વાભાવિક છે કે ડાબી બાજુ મોટી છે, તો ડાબી બાજુ મોટી હોય તો આપણે એનો ઉપયોગ કરીએ. તો એની અંદર b plus c જેવી રીતે આપણે આ દાખલો ગણવાનો પ્રયત્ન કર્યો છે એ જ પ્રમાણેનું કામ આની અંદર પણ કરવાનું થશે. કેમ? આના ઉપરથી આપણે અહીંયા a લાવવા છે, અહીંયા પણ આના ઉપરથી આપણે a લાવ્યા હતા, તો એ પ્રમાણે આપણે મગજમાં યાદ રાખીને કામ કરવાનું થાય. તો ડાબી બાજુ તરીકે b plus c into cos b plus c upon 2. चलो b ની જગ્યાએ sin b upon k, c ની જગ્યાએ sin c upon k અને into cos b plus c upon 2. ચલો બંનેના છેદમાં k છે, k ને આપણે બહાર લઈ લઈએ. તો 1 upon k કૌંસમાં sin b plus sin c into cos b plus c upon 2. चलो s plus s એટલે સૂત્ર છે 2sc 1 upon k 2 sin, ચલો સરવાળો ભાગ્યા 2 into બાદબાકી ભાગ્યા 2 into cos b plus c upon 2. હવે વિચારો કે 2 sin b plus c upon 2 into cos b plus c upon 2 એટલે કે 2 sin alpha by 2 into cos alpha by 2. તો શું લખી શકાય? sin alpha લખી શકાય. તો એ પ્રમાણે 1 upon k into sin alpha એનો મતલબ sin b plus c. આ પદ અને આ પદ એમને ભેગા કરવાથી આવું પદ મળે છે અને આ પદ cos b minus c upon 2 એ તો આપણે જરૂરિયાત છે. હવે b plus c ની જગ્યાએ આપણે શું લખી શકીએ છીએ? તો કે pi minus a લખી શકાય upon k આ પદ cos b minus c upon 2. ચલો sin pi minus a એટલે શું થાય? sin a upon k into cos b minus c upon 2. चलो sin a upon k એનો મતલબ કે small a into cos b minus c upon 2. અને આ આપણા માટે શું છે? જમણી બાજુ. તો આ રીતે આપણને ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ મળે છે. તો મિત્રો આ વિડિયોમાં આપણે દાખલા નંબર 9 સુધીનો અભ્યાસ કરીએ છીએ. આગળનો અભ્યાસ આપણે હવે પછીના નેક્સ્ટ વિડિયોમાં કરીશું. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.